નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે એ ખેતીની નવા પાક અને નવી માહિતી માટે એ મિત્રો મળતા હોઈએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે જીરાના પાકની. અને જીરાના પાકની અંદર મિત્રો જે સૌથી અગત્યનું અને સૌથી જે મહત્વની વાત હોય તો એ છે જીરાની અંદર વધારે ફાલ જે છે એ આવવો. મિત્રો, વધારે ફાલ બેસાડવા માટે આપણે ઘણા બધા ટેકનિક જે છે, ઘણી બધી ટેકનિકો એ ખેડૂત મિત્રો અપનાવતા હોય છે. ખાસ કરીને જીરાના પાકની અંદર એ પિયત જે છે એ આપને ખબર છે કે પિયત એકદમ ઓછા પિયત જે છે એ જીરાની અંદર આપવામાં આવે છે. જીરું ઉગી ગયા પછી લગભગ 1 પાણ અથવા 2 પાણ જેવી જમીન એવી રીતના જે છે એ પિયત આપીએ. પણ મિત્રો, આ સમયનું જીરું એટલે કે ટૂંકમાં 40 થી 45 દિવસ ઉપરનું જીરું થઈ જાય પછી એની અંદર જે છે વધારે ફાલ બેસે એના માટેના આપણે કેવા પ્રયત્નો કરી શકીએ? તો મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રોને જીરું જે છે એ દાંડલે પડી ગયું, વરિયાળી ભરાવાની શરૂઆત થઈ ગઈ, આવા સમયગાળાની અંદર મિત્રો દૂધ અને ગોળ 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ અવશ્ય જે છે છંટકાવ કરવો. દેશી ગાયનું દૂધ 250 ગ્રામ 250 ml અને 100 ગ્રામ ગોળ આ નાખી અને 2 વખત છંટકાવ કરવામાં આવે તો ખૂબ મોટી માત્રાની અંદર મિત્રો આપણે એની અંદર ફાલ બેસાડી શકીએ છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો કે ભાઈ દૂધ ગોળ જે છે અમારથી નથી કરી શકતું, તો દૂધ ગોળનો છંટકાવ જે છે જે ખેડૂત મિત્રો ન કરી શકે તો એ મિત્રો માટે આપણે ભલામણ કરીએ છીએ વરદાંતની. આ મિત્રો વરદાંત જે છે એ તમામ પ્રકારના એ એમિનો એસિડ આધારિત એ તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ છે. આ એમિનો એસિડ જે છે એ પણ જે છે જો છોડ ઉપર જે છે એ છંટકાવ કરવામાં આવે તો છોડની આખી દેહધાર્મિક ક્રિયાની અંદર સુધારો થશે. સાથે જે છોડને જે પોષણની જરૂર છે, જે છોડને કહેવાય કે છોડની અંદર રહેલા જે કહેવાય કે જુદા જુદા જે જીઓસાઇડોફ્લોઈ છે, ઝુબ્રેલિન છે, ઓક્સિન છે, વિટામિન છે, પ્રોટીન છે, સાઇટોકાઇનિન છે, આ જે પોષક તત્વોની એને જરૂર છે એ તમામ પોષક તત્વો એ વરદાનમાંથી મળવાના છે. વરદાનનો ઉપયોગ એ ખાસ કરીને મિત્રો આપણે જો વાત કરવામાં આવે તો એની અંદર જે એમિનો એસિડ જે છે એના કારણે છોડ જે છે એની આખી ગ્રીનરી, છોડની અંદર જે પીળાશ પડતો હોય એ બધું જ દૂર થશે. એની કામ કરવાની રીત એ મિત્રો વધારેમાં વધારે જે છે એ ફૂલ બેસાડવા. ફૂલ જે છે એ બેસાડ્યા છે તો એ ફૂલમાંથી ઝડપથી જે છે એ ફળમાં કન્વર્ટ કરવું. અને ત્રીજી વાત, જે ફળ જે છે, જે ફૂલ જે છે, જે આપણું જે ફાલ છે એને ખરતો અટકાવવું. આ 3 કામ એ મિત્રો આ વરદાન કરવાનું છે. તો મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રોને આ જીરાનો પાક છે એ જીરાના પાકની અંદર અવશ્ય કોઈ પણ ફૂગનાશક વાપરતા હોય, કોઈ પણ પ્રકારના જે છે જંતુનાશકો વાપરતા હોય એમની સાથે વરદાન 1 પંપમાં 25 ml નાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો મિત્રો તમારા જીરાની અંદર તમને આંખે દેખાય એવું પરિણામ એ મિત્રો એની અંદર જોવા મળશે. ક્વોલિટીની અંદર વાત કરવામાં આવે તો એને ક્વોલિટી ઉત્પાદન મળશે. દાણો જે છે એકદમ ભરાવદાર, એક પણ દાણો જે છે વરિયાળીની અંદર, એક પણ જે ફૂંકાની અંદર એક પણ દાણો જે છે નાનો નહીં રહે. સાથે જેની ક્વોલિટી જે છે, બજાર ભાવ જે છે એ પણ ખૂબ ઊંચા જે છે આપણે મેળવી શકશું. સાથે ઉત્પાદન ક્ષમતાની અંદર પણ મિત્રો આપણે અંદર વધારો કરી શકશું. 10 થી માંડીને 25% સુધીનું ઉત્પાદન એ મિત્રો આ વરદાંત દ્વારા જે છે એ મિત્રો મેળવી શકીએ છીએ. તો આ વરદાંત જે છે એનો ખર્ચ કેટલો થાય છે એની વાત કરવામાં આવે તો 500 ml ના 600 રૂપિયા ભાવ છે. 1 પંપમાં 25 ml આપણે નાખવાની ભલામણ કરવામાં આવે છે તો એના 20 પંપ થાય એટલે 30 રૂપિયાનો પંપ પડ્યો. 1 વીઘે આપણે 3 પંપ છંટકાવ કરીએ તો 90 રૂપિયાનો ખર્ચો થાય. એનો છંટકાવ જે છે એ 2 વખત કરવાની ભલામણ છે એટલે 180 રૂપિયાનો ખર્ચો થાય. 180 રૂપિયાની અંદર મિત્રો તમારી જીરાની અંદર જે છે એની ખૂબ સારી ક્વોલિટી બનશે. 180ના વળતર સામે તમને 1800 રૂપિયાનું એટલે કે 10 ગણો ફાયદો તો મિત્રો અવળા આંટે જે છે મળવાનો છે. ત્યારે આ રીતે આપણે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ મિત્રો આ વરદાનનો ઉપયોગ કરીએ તો રિઝલ્ટ આપણે એમાં સારામાં સારું મળે. અને આ વરદાનનો ઉપયોગ એ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ આનો ઉપયોગ હાલના સમયગાળા અંદર કરી રહ્યા છે. જે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે એ ચોક્કસ જે છે એ કમેન્ટ કરી અને અમને જણાવે. મિત્રો, અમારો હેલ્પલાઇન નંબર છે એ પણ તમે નોંધી લો કે ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર તમારે જે છે આ વરદાન જોવે તો ક્યાં કેવી રીતનું મળશે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર એ મિત્રો આ વરદાન જે છે તમે મંગાવી શકો છો અને તમારા જીરાના પાકને તમે આરામથી જે છે એ સારામાં સારી રીતે જે છે એ જે કાંઈ ઉપજ આવવાની છે ઉપજની અંદર જે છે એ વધારો તમે કરી શકો છો. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી જે છે એ સૌથી સસ્તી
અને સૌથી જે છે એ સારામાં સારી પ્રોડક્ટ એ ખેડૂત મિત્રો વાપરી શકશે. તો ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.